અયોધ્યામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને તેવામાં લોકો પણ અવનવી રીતે આ ક્ષણને યાદગાર બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે। તેવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના હમીરપુર શહેરમાં રહેતા ધોરણ 5માં અભ્યાસ કરતા આદર્શ શર્માએ કર્યો છે। હાલ બજારોમાં સોના, ચાંદી, લાકડા જેવી અનેક વસ્તુઓથી રામ મંદિરના મોડલ લોકો બનાવી રહ્યા છે। ત્યારે ગરીબ પરિવારના આદર્શે પોતાની શક્તિ મુજબ પૂઠામાંથી ભવ્ય રામ મંદિરનું મોડલ બનાવ્યું છે। 10 વર્ષના આદર્શનું કહેવું છે કે ભગવાન રામ તેના સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે આ મોડલ બનાવવાની પ્રેરણા આપી હતી। આ સ્વપ્નને સાકાર કરવા આદર્શે 3 મહિના સુધી અથાગ મહેનત કરી અને પૂઠામાંથી રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે। આટલી નાની ઉંમરે આદર્શે બનાવેલી રામ મંદિરની પ્રતિકૃતિ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા છે। हनुमान जी के मंदिर गया था और फिर उसी दिन मैं रात को सो रहा था तो भगवान राम मेरे सपने में आए थे। उनने कहा कि ये मॉडल बनाओ, तो मैंने इसे दफ्ती फेविकोल और लाइट से बनाकर सजाया है। भगवान राम वहाँ अयोध्या में विराज रहे तो उसको कुछ समझ में आया तो थोड़ा सा उसने सोचा कि हम बनाएं, तो हम लोगों ने कहा भाई बनाओ और उसमें सहयोग किया गया। उसका काफी लाइट लगाई, काफी मेहनत करी उसने, तन मन धन से लगा रहा और रामचरितमानस की जपाई जाके रही भावना जैसी प्रभु मुहूर्त देखी तीन जैसे उसने स्वप्न में विचार किया कि मुझे इस तरह का राम मंदिर बनाना है। मेहनत और लगन के साथ उसने मेहनत की और राम मंदिर बनाया। उसके मम्मी पापा सभी लोग इसका सहयोग किया, उसकी दादी ने सहयोग किया। अयोध्याમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે। ત્યારે આ ઉત્સવને લઈને દેશ અને રાજ્યમાં દિવાળી જેવો માહોલ છે। રામ ભક્તિમાં લીન બની સૌ પોતાના ભાવને અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે। ત્યારે આવો જ ભક્તિભાવ ગોધરાના તબીબ ડોક્ટર શુક્લજ પટેલમાં પણ જોવા મળ્યો છે। ગોધરાની દીકરી ડોક્ટર સુજલ પટેલ પોતાના રામ ભક્તિમય ગીત નૃત્યને લઈ સર્વત્ર છવાઈ ગઈ છે। ગોધરા વૃત્તાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો। એક જ સ્થળે ધર્મોચાર્યની ઉપસ્થિતિને લઈને અહીં રામશ્યામ અને ઘનશ્યામના સમન્વયની પ્રતિતિ થઈ હતી। ત્યારે આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મહિલા મંડળના અધ્યક્ષ ડોક્ટર ઉર્વશી કુંવરબા ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ડોક્ટર સુજલ પટેલે પોતાના હૃદયભાવ સાથે ભગવાન શ્રી રામના ભક્તિ ગીત ઉપર નૃત્ય કરી સૌનું મૌન મોહી લીધું હતું। ડોક્ટર સુજલ પટેલના ભક્તિમય ગીતના નૃત્યના હાલ ખૂબ વખાણ થઈ રહ્યા છે અને આવકાર મળી રહ્યો છે। દિવ્ય શાક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામશ્યામ ઘનશ્યામનું મિલાપ થવામાં આવ્યો હતો। જેમાં અમારા મહિલા મંડળની સભામાં ઉપસ્થિત ડૉક્ટર ઉર્વશી કુંવરબા અને સૌ હરિભક્તો પધાર્યા હતા। જે નિમિત્તે મેં રામ ભગવાનનું નૃત્ય કર્યું હતું। અત્યારે 500 વર્ષ બાદ દિવ્ય રામ ભગવાનનો ઉત્સાહ છે આખા દેશમાં અને મને બી ખૂબ ઉત્સાહ છે અને એ નિમિત્તે મેં આ નૃત્ય કર્યું હતું અહીંયા વૃત્તાલય વિહાર। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।